શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે નિત નવા કેમીઓ અપનાવાઈ રહ્યા છે। કિસ્સો શહેરના પાલ વિસ્તારમાં સામે આવ્યો, જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાના ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગણાવીને રાહદારીઓ પાસેથી તોડ કરવાનું શરૂ કર્યું હતું। રાત્રિના સમયે રોડ પર પસાર થતા લોકોને રોકીને તેમની પાસે લાયસન્સ અને ડોક્યુમેન્ટ્સ ચેક કરતા હતા। ના ડોક્યુમેન્ટ બતાવે તો પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપતા અને પૈસા પડાવતા હતા। પાલ વિસ્તારમાં રહેતો એક યુવક ગત રાત્રે પોતાની બાઇક પર પસાર થતો હોય ત્યારે ફેનિલ નિલેશભાઈ પટેલ અને ગુલસુમ બાનુ સોયબ ઈંટવાલા નામના આરોપીઓએ તેને રોક્યો હોય અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહીને યુવક પાસે લાયસન્સ ડોક્યુમેન્ટ્સ માંગ્યું હતું। જોકે ડોક્યુમેન્ટ બતાવતા આરોપીઓએ તેને પૂછ્યું કે આટલી રાત્રે અહીંયાથી શા માટે પસાર થતો છે, આ મહિલા કોણ છે? અને યુવકને તેમની વાતચીત સાથે શંકા જતા તેમણે પૂછ્યું કે કયા પોલીસ સ્ટેશનથી આવો છો? આ સાંભળતા બંને આરોપીઓ ગુસ્સે થયા, પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી પણ આપી। જોકે યુવકને સીધા પોલીસ લઈ જવાને બદલે નજીકની એક ગલીમાં લઈ ગયા અને પૂછ્યું કે આ પોલીસ સ્ટેશન નથી, તમે મને ક્યાં લઈ જાઓ છો? ફેનિલ પટેલે યુવકને એક તમાચો પણ ઝીક્યો અને ગુલસુમ બાનુએ પણ યુવકને તમાચા ઝીક્યા હતા। પાલ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શીતલ શાહે મામલે જણાવ્યું કે આ બંને આરોપીઓ પાસે કોઈ યુનિફોર્મ કે આઈ કાર્ડ છે જ નહીં। તેમની પાસે માત્ર એક પોલીસનો દંડો હોય, જેથી તેઓ લોકોને રોકતા અને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપતા હતા, પૈસાની ખંડણી કરતા હતા। હાલમાં એક ફરિયાદીના આધારે તપાસ અમે કરી રહ્યા હોય ત્યારે અન્ય 2 લોકો પણ આરોપીઓનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે, જેની પૂછપરછ શરૂ કરવામાં આવશે।